નમસ્કાર મિત્રો, મહાવીરસિંહ સિંધવના પિતાએ ખુલ્લેઆમ જે કહ્યું છે ને ભાઈઓ, તમારા પણ હોશ ઉડી જશે. ખુલ્લેઆમ શું કહી દીધું, બસ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે 9 તારીખના રોજ મહાવીરસિંહ સિંધવનું મૃત્યુ થયું છે. હવે આ મૃત્યુને લઈને મિત્રો વાત તો ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે કે ભાઈ આનું મૃત્યુ જેવી રીતે થયું છે, શું આ મૃત્યુ થયું છે કે પછી કરવામાં આવ્યું છે. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા છો કે એક સીસીટીવી કેમેરો વિડીયો વાયરલ થયો છે જેમની અંદર તે પડી રહ્યા છે. હવે બીજા એંગલોની અંદરથી વિડીયો વાયરલ થયા નથી. સાથે મિત્રો વાત કીધો તેના પપ્પાએ કહ્યું છે ખુલ્લેઆમ જે પણ કહ્યું છે ક્યાંક ને ક્યાંક વિડીયો તમને દેખાવા જઈ રહ્યો છો. વિડીયો જોવો અને એની પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો જેથી તમારા સમક્ષ આવીને એવી વિડીયો લાવતો રહો. સૌપ્રથમ શું કહી દીધું આ વાત સાંભળો અને આગળ જે હું તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું ને એ પણ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક સાંભળતા જજો. શું કહ્યું સૌપ્રથમ વિડીયો જોવો. એક બાજુનો હાથ ભાંગી ગયેલો છે, પાછળ માથાના પાછળના ભાગમાં બ્લડ દેખાતું હતું અને બીજા આ એક હાથ છે એ થોડો કાળો પડી. અમને બોડીને અડવાની ના પાડી, પાછળ અમારે ફેરવીને જોવું હતું પાછળના ભાગમાં કોઈ ઇન્જરીના નિશાન છે કે કેમ. એ આખા ફ્લેટમાં એ વખતે કોણ માણસો અવર જવર હતી આખા દિવસમાં 24 કલાકના ફૂટેજ કાઢો. જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી. મતલબ તમે વિચાર કરો કે મહાવીરસિંહ સિંધવના ફાધર તેમના પપ્પા પણ મિત્રો વાત કીધું જે મૃત્યુ થયું છે આ શંકાસ્પદ એટલે કે મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યું છે. આવી રીતે મિત્રો વાત કીધું તેમના પપ્પા પણ કહી રહ્યા છે. આ શું સૌથી મોટો ખુલાસો કહેવાય, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે તેમનું મૃત્યુ થયું છે ત્યારબાદ ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ઘણા બધા લોકો મેદાનની અંદર આવ્યા છે, ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ જે પણ થયું છે આ બિલકુલ ખોટું થયું છે, આ ન થવાનું જોઈએ. કારણ કે તમે બધા લોકો વિચાર કરો કે એક દેશ પ્રેમી જે મિત્રો વાત કીધું આર્મી જવાન હતા, સાથે મિત્રો વાત કીધું હાલ તેમના ઉપર ઘણા બધા મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ગુનાઓ આવું મિત્રો કીધું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ મીડિયા વાળા ખુલ્લેઆમ જે કહી રહ્યા છે કે ગુનાખારી મિત્રો વાત કીધું કુખ્યાત ગેંગસ્ટર આવા શબ્દ કાઢી રહ્યા છે. ભાઈ તમે શા માટે મીડિયા વાળા કહી રહ્યા છો ભાઈ? ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો તમે ક્યાંક ને ક્યાંક વિચાર કરો છો કે પોતે દેશ પ્રેમી માટે કેટલું સારું એવું બોલી ગયા છે. 2000 ની મિત્રો વાત મેં જૂનો વિડીયો જોયો એમની અંદર હાથમાં ભણતા હતા ત્યારે સોકડી ગામ ખાતે જે ભાષણ કર્યું હતું ને ભાઈઓ, આ મીડિયા વાળાને બતાવો તમારા પણ હોશ ઉડી જશે. કારણ કે એક દેશ પ્રેમી આપણે મિત્રો વાત તો ભાઈને ખોઈ દીધા છે, એક ખાવસ જેવા ભાઈને ખોઈ દીધા છે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો શું કહેશો, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરી, શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા વિડીયો લાવતો રહું. ધન્યવાદ.